હેલો ગાઈસ, આપણે આવી ગયા છે વડોદરામાં ફેમસ સમોસા ખાવા શ્રી હરિના સમોસા, શ્રી હરિની કચોરી અને શ્રી હરિના ખમણ ફ્રેશ અને સ્વાદિષ્ટ. હેલો ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તમે છો સુમિતની સાથે અને સુમિત છે તમારી સાથે. ચાલો ત્યારે નવો વિડીયો આપણે જોઈએ. શું ફ્રેન્ડ્સ, તમે વડોદરાના છો તો આ સમોસાનો ટેસ્ટ તો તમે કર્યો જ હશે. ગરમા ગરમ સમોસા. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે આવી ગયા છે ચોખંડી 4 રસ્તા, જ્યાં શ્રી હરિના ખમણ અને શ્રી હરિના સમોસા જે અહીંયા વખણાય છે વડોદરામાં, જે તમે જોઈ શકો છો. ચાલો તો આપણે સમોસા ખાઈએ અહીંયા. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવ્યા ચોખંડી, જ્યાં શ્રી હરિના સમોસા વખણાય છે અને વાટલી દાળના ખમણ પણ અહીંયા વખણાય છે. પણ આપણે અત્યારે લીધા છે સમોસા, કચોરી પણ વખણાય છે. તો હવે આપણે આ ચટણી સાથે ખાઈશું સમોસા. કેવા લાગે છે તમને કહું. ખૂબ સરસ છે. અને ગરમા ગરમ સમોસા જો ખાવા હોય વડોદરામાં તો અહીંયા ચોખંડીમાં શ્રી હરિના સમોસા ફેમસ છે. તો અહીંયા તમે આવી શકો છો. મને તો બહુ જ ભાવ્યા સમોસા, જેન્યુઅલી બહુ જ મસ્ત છે, સારા છે. તમે પણ અહીંયા આવી શકો છો. અહીંયા સમોસા ફેમસ છે, અમારા કચોરી છે, બાજુમાં ખમણ છે, વાટીદારના નાયલોન, બધી આઈટમો આપણી ત્યાં. અને કદાચ તહેવાર હોય કે એવું કોઈ સ્પેશિયલ દિવસ હોય તો કંઈ સ્પેશિયલ કહીએ. ઊંધિયું મળે ને ઉત્તરાયણના દિવસે. ઉત્તરાયણ આવે છે એટલે ઊંધિયું પણ અહીંયા શ્રી હરિમાં મળશે. અને ખરેખર ખૂબ જ સારા અહીંયા સમોસા અને કચોરી મળે છે વડોદરામાં. ચોખંડી હોય ને, ચોખંડી મેન રોડ. હવે આ કેટલા વાગે આપણે શોપ ચાલુ થાય? મોર્નિંગમાં 8:30 વાગે મોર્નિંગમાં 8:30 વાગે અને ક્લોઝિંગ ટાઈમ છે રાતના 9:30. ક્લોઝિંગ ટાઈમ છે રાતના 9:30. તો તમે પણ અહીંયા આવો અને સરસ મજાના ગરમા ગરમ સમોસા અને સમોસા અને કચોરી તો અહીંયાનું ખરેખર સારું છે. શું ફ્રેન્ડ્સ, તમે પણ અહીંયા આવેલા છો? તમે પણ આ સમોસાનો અને ખમણનો ટેસ્ટ કરેલો છે? તો કમેન્ટમાં લખી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.